એ ગઈકાલે રાત્રે 12:30 થી 1ની વચ્ચે આ ચીખલી અને એની આજુબાજુમાં ખૂબ જ વાવાઝોડું આવેલું હતું અને ઘણા બધા ઘરોના છાપરા ઉડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ગઈકાલે રાત્રે શરદભાઈ છે, અમારા ભાવિનભાઈ છે, મૌલિકભાઈ છે, અમારા પારસભાઈ છે અને અહીંયા રીજન 4 પરિવારના ધવલભાઈ છે અને એની સાથે ઘણી બધી ટીમ રાત્રે પણ હાજર થઈ હતી અને પછી તાત્કાલિક ધોરણે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે સૌએ મળીને અહીંયા આ લોકોને સૌપ્રથમ જરૂરિયાત હોય તો ખાવાનું, તો સવારથી રસોડું આજે ચાલુ કરવામાં આવ્યું છે અને ગઈકાલે રાત્રે જ્યારે મેં પારસભાઈને ફોન કર્યો ત્યારે મને આ પરિસ્થિતિની ખબર પડી કે ખરેખર એક ગંભીર પરિસ્થિતિ છે અને આ ગંભીર પરિસ્થિતિમાં આપણે સૌએ એક માનવતાનું કાર્ય કરવું જોઈએ અને ઉદાર હાથે આપણે દાન આપવું જોઈએ એમ કરીને સૌ પ્રથમ આપણે અપીલ કરી હતી અને આપ સૌએ દરેક ક્લબો દરેક સભ્યોએ એક અપીલને માન રાખીને આપ સૌએ ઉદાર હાથે જે દાન આપ્યું અને એના થકી આજે ખૂબ સુંદર રસોડું આજે ચાલુ થયું છે. કેટલા માણસો જમે છે, શું છે એની વિગતવાર માહિતી શરદભાઈ આપશે, પણ આપ સૌને હું હૃદયથી આભાર માનું છું કે આપ સૌએ અને ડિસ્ટ્રિક્ટ સર્વિસ ફંડના 50,000 મળીને આપ સૌએ ખૂબ સુંદર દાન આપ્યું અને આ દાન જે માનવતાનું એક કાર્ય છે કે જેની રિપોર્ટ ઉપરવાળો લેશે એવા દાનના કાર્ય માટે આપ સૌની હું ઋણી રહીશ. થેન્ક યુ. જય હિન્દ, જય લેન્ડર. મોનાબેને જે વાત કરી એ પ્રમાણે આપ સૌ દાતાઓના સહયોગથી ખૂબ સુંદર અહીં કાર્ય થઈ રહ્યું છે, સેવાનું કાર્ય. આપણે સવારે 3,500 અસરગ્રસ્તોને આપણે ખાવાનું પહોંચાડી શકીએ છીએ અને અત્યારે સાંજે પણ આ ખાવાનું બની રહ્યું છે, જમવાનું, અને એ આપણે અત્યારે 3,500 વ્યક્તિઓને સાંજે પણ આપણે પહોંચાડીશું. જે ખરેખર અત્યારે એમના પર જમવાની વ્યવસ્થા નથી, ઘર આખું તૂટી ગયું છે, એવી વ્યક્તિઓને આપણે પહોંચાડવાના છે આપણે. તો એ આપ સૌના દાન થકી આ શક્ય બન્યું છે. ચીખલી લાયન્સ ક્લબના સૌ મેમ્બરો, પ્રમુખ છે અમારા રીજન 4ના ભાવિનભાઈ અને એમની આખી બિલીમોરાથી માંડીને અમલસાડ બધી ટીમે ખૂબ મહેનત કરી છે. સાથે પ્રેરણા ગ્રુપ ચીખલીનું જે NGO છે એમના સહકાર વગર આ કાર્ય શક્ય ન બન્યું હોત. તો એ સર્વનો આપ સૌ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય લાયન્સ.